બ્રેક બાદ આપનું સ્વાગત। બોટાદના રાણપુરમાં લીંબડી 3 રસ્તા પાસે ખડકાયેલા ગેરકાયદે દબાણોને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને આ દબાણોનું ડિમોલેશન કરવામાં આવ્યું। આપેલા દબાણકર્તાઓને તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને નોટિસ બાદ પણ દબાણો ન હટાવાતા આજે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। આ કાર્યવાહીના ભાગરૂપે 45 જેટલા દબાણ ધારકોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા। ડિમોલેશન કામગીરી દરમિયાન મામલતદાર, નાયબ મામલતદાર તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। મહત્વનું છે કે અહીં મોટાભાગના દબાણકર્તાઓએ નોટિસ બાદ સ્વૈચ્છિક રીતે જ પોતાના દબાણો હટાવી લીધા હતા। આજે નેશનલ હાઈવે રાણપુરથી લીંબડી જે નેશનલ હાઈવે છે તેના દબાણોને કાર્યકલાપ દ્વારા નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી હતી કે લીંબડી હાઈવે જે તમારા દબાણો છે તે દૂર કરવા અને 3 નોટિસ આપવામાં આવેલી હતી દબાણદારોને, જેમાં 60% દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી લેવામાં આવ્યા હતા। જ્યારે અમુક દબાણો બાકી હતા તે 40 થી 45 દબાણો જે દુકાનો બાકી દુકાનો હતી, કોટલા હતા, જે બધું દબાણ દૂર કરવાની આજે